જો કાર નો કહું છું નીચે ઉતર પણ માં તો જ નથી ને રગા એ રગલા એ હું હે એ નીચે ઉતર ને ઓલો ખુશાલ હાક રે તે ઈને કેને કામ હોય તો આયા આવે આયા નવરાહી એ રગો એમ કહેશે કે તું આયા નવરાસી મારે તમારું કલ્યાણ કરવાની ગરજ છે તો મારે જવું પડશે ને. મિત્રો મિત્રો બધા અહીં આવો. હાલો હાલો. કામ હું હે ઈ કેને આજે જે મારી હારે આવે ને એ બધાને મારે ઉજાણી કરાવી છે. ઈમ તો આવ્યો જોયું ને ખાવ ઉધરો ના જોયો હોય તો. હા ઓલો કેસો કારનો કેતો તો પણ મને તો ને તો હાલો બધા મારી હારે. એલા છોકરાઓ ઊભા રહો એલા છોકરાઓ મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે. મને ખબર પડે ને કે તમે બધા નેહાળે જઈને ભણો છો કે પછી મારી જેમ ગામના ગોંદરે ગપ્પા જ મારો છો. તે પૂછો ચોથા ધોરણમાં 4 વરા કર્યા છે. આ બંદા કઈ જીમ ટીમ થોડા હે હું કીધું 4 વરા. હા ઈમ તો હાંભળો તારે છત્રીમાંથી બહાર જાય તો શું થાય? તે હે ગોળ ભાઈ નિહાળમાં કે પછી મેદાનમાં? એલા રગલા નિહાળો કે મેદાન? જવાબ તો હરખો જ આવે ને. આવતો હશે મેં કા ના પાડી. આ બંદાને તો નિહાળનો નહીં મેદાનનો આવડે. જે આવડે ઈ મોઢામાંથી ફાઈટ તો ખરો. ઈમાં હું હાવ હેલો હે છત્રીમાંથી બહાર જાય તો પલળી જાય. તે હમણાં તો કીધું હાંભળ્યું નહીં? બાપુને ચોથા ધોરણમાં લાંબો અનુભવ છે ને એટલે. ઈ વાત છે તારે. અને નિહાળનો જવાબ ઈ આ ભણેસિંહને પૂછો. નિહાળ ગયા હોય તો ખબર પડે ને. રાત દિવસ. એલા ખુશાલ તું આ રગલાની ભાષા કા બોલવા લાગ્યો? એલા તું ભટજીનો છોરો ને? એલા આ રગલાનો જવાબ તો તોય સમજ્યા. છત્રીમાંથી બહાર જાય તો પલળી જાય પણ આ ભટજીનો છોરો એમ કહેશે રાઈત ને દી. આવો તે કઈ જવાબ હોતો હશે. લો એમાં આખું ગામ આને હોશિયાર કહેશે. એ ગોળભાઈ તમે જી માનો હો બાકી આ ખુશાલો જવાબ ખોટો ન હોય. એ ભગત અને સમજાય કઈક સમજાય. જો ગોવાળભાઈ તમારા હિસાબથી કેટલો જવાબ આવે? મારા હિસાબથી 24 તો બરોબર ને. હવે કહો એક દિવસના કલાક કેટલા? 12. અને રાતના? રાતના 12 જ હોય ને. રાત દિવસ બેના ભેગા કરો કેટલા કલાક થાય? રાત દિવસ વાહ
થઈ ગયા ને 24. હવે કો મારો જવાબ સાચો કે નહીં? ખરો હો બાકી. વાહ ખુશાલ વાહ. કા ગોવાલભાઈ કેતો તો ને કે ખુશાલો જવાબ ખોટો નો હોય. હા સોરા, આખું ગામ કેસે હાસુ. ખુશાલ તું તો ખરો હોશિયાર હો બાકી. હોય તેને ભાઈબંધ કનો છે. આ સોરાવ બધા પૈણજો. અલા પૈણજો કેતો તો. નકર મારી જેમ ઢોરા સારવાના દી આવશે, સમજ્યા ને? એ હવે તમે તમારે જાઓ. હવને રામે રામ. રામે રામ. એલા ખુશાલ કા જવાનું છે ઈ તો કે. તમારે બધાને ઉજાણી કરવાની છે ને, તો પછી બોયલા વિના મારી હારે આયલા આવો. ખુશાલ ઉજાણી શું કા કરાવે છે ઈ તો કે. ઈ બધી વાત ઉજાણી પૂરી થઈ ને પછી. એલા દેવલા સાનો માનો બોલ્યા વિનાનો હાયલો આઈને પાડા પાડીનું તારે શું કામ હે? આપણે ઉજાણી થાય એટલે બસ. હા શું કીધું હો. હાલો હાલો હાલો. હેડો એલા આવે હેડો. બહુ મજા કુબેર, આ કોઠીમાં મોટો ભાચરો છે, ઈ બાર કાઢી બધાને ઉજાણી કરાવી છે. બોલ કેમ કરીશું? એલા ખુશાલ આ કોઠી તો પૂરી સારા તુસી હોય ને ઈમ લાગે છે. મોટા માળાથી અપુગા એમ નથી તો પછી આપણે આમાંથી ભાતરો કેમ ના કાઢશું? લ્યા કુબલા ખુશાલે કીધું એટલે નીકળે. તું છે ને ખુશાલ કે ને એમ કર. હા ઈ તો છે પણ જોકુબા, તમે બધા બાર ફરિયામાં ઉભા રહ્યો. કોઈ આવે ને તો તરત મને કહેજો. એ ભલે હાલો હાલો બધા હાલો. આઈને ખુશાલ આ હું કર્યું તે તો ભૂતની જેમ કોઠીમાં હાથ નાખીને આખો પાચરો બાર કાઢી લીધો. કુબેર, આ ગોળ પછેડીમાં ભરી લે. કુબા, તું બધાને લઈને મંદિરે પગ, હું હમણાં આવ્યો. એ હારું હાલ. એ હાલો એલા બધા. મજા પડી જાય હો. હા હો. તે ઉજાણી કોણ કરાવે છે ઈ
પછી મજા જ પડે ને. એટલે કુબલા આમાં હે હું ઈ તો કે એલા રગા બહુ રગવાયો થામાં હો, હમણાં ખબર પડી જાય. હા હું હા એ હાલો હાલો બધા. મિત્રો, આજ તમને બધાને ગોળની ઉજાણી કરાવવાની છે. સાંભળો સાંભળો, આજે તો તમે બધા ધરાવ નહીં ને, તાલ લગી ઉજાણી કરાવી છે. મિત્રો, આ બાજુ આવો બધા. બેન, પોટલું આની પા લાય. કાકા તું અહીંયા બેસી જા. કાના તું અહીંયા જ બેસી રહે. હરી તું અહીંયા બેસી જા. ગોઠવાઈ ગયા બધા? એલા રગા બોલ લે કુબા. આવો ગોળ તો કદ ખાધો એ નથી કેમ? લે કુબલા, ખાવાની ક્યાં વાત કરસ? આવો ગોળ તમે કોઈ દી ભાયરોય નથ. હટ, વાહ ખુશાલ. લે ના ઓ ખુશાલ, એક એક. આયા ઉદે આવી ગયો. હવે નહીં. એક. ના અરે એમ થાય. પણ એક, એક. માંદો હું ખુશાલ. એમ રગા મોર ભાઈબંધ નહીં. યાર તું ભાઈબંધ ને ક્યાં વતમાં લાવે? પઈ માર ખવાઈ જાય. હારું હાલ, મૂકી દે 3 4 5. એક એક. અરે એકમાં હું ભેરુઓ, તમને બધાને મજા આવી ને? તો થઈ જાવ તૈયાર. તો હવે ઘડીક ભગવાનની ધૂન કરીશું. તો જુઓ, હું કહું ને એમ તમારે બોલવાનું. હું બોલીશ ધર્મ ઘેરા નંદ ભયો, તમારે બોલવાનું જય બોલો ઘનશ્યામ કી. પછી હું બોલીશ ભક્તિ કો લાલ ભયો, તમારે બોલવાનું જય બોલો ઘનશ્યામ કી. એ ખુશાલ, આમાં અમારે નાચવું હોય તો? હા, બધાએ મન મૂકીને નાચવાનું છે. અરે મજા પડી થઈ જાવ બધા તૈયાર. ધર્મ ઘેરા નંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ કો લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. છપૈયા में लाल भयो, जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. भक्ति को लाल भयो, जय बोलो घनश्याम की. छपैया में लाल भयो, जय बोलो घनश्याम की. 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 બોલો ઘનશ્યામ પ્રભુ કી. ધર્મ ભક્તિ લાલ કી. ઘનશ્યામ પ્રભુ કી. ધર્મ ભક્તિ લાલ કી. એલા ખુશાલ, ઉડાણી શું કામ કરાવી? ઈ તો કે છપિયામાં ઘનશ્યામ પ્રભુનો જન્મ થયો ને, ઈના હરખમાં. છપિયા ઈ ચાયું. અયોધ્યા છે ને, ઈની બગલમાં.
શેખ છપૈયામાં ઘનશ્યામ મહારાજનો જન્મ થયો એની તને આયા કેમ નહીં ખબર? ઘનશ્યામ મહારાજની મેરથી ભગવાને મને કોલ આપ્યો તો ઈ મેં પૂરો કર્યો. ઘનશ્યામ મહારાજ એ ભગવાન છે? હા, બહુ મોટા ભગવાન છે. દાદા, ખુશાલે સાનો માનો કોઠીમાંથી ગોળનો પાત્રો કાઢીને આ બધા છોકરાઓને ગોળ ખવારી દીધો. ખુશાલ, ના બાપુ, આ કુબો ખોટું બોલે છે. આ કુબેર ખોટો અને તું હાચો એમ? બાપુ, ઈ તો કાલે રમતા રમતા મારીને કુબા વચ્ચે વઢેર થઈ હતી ને, એટલે મને માર ખવડાવવા એવું કે છે. ના દાદા, આ ખુશાલ તો ખોટું કહે છે. ખુશાલ, બાપુ, તમે જ કહો, આપણી કોઠી કેવડી મોટી, એવડી મોટી કોઠીમાં મારો હાથ પુગાય? અલ્યા કુબેર, ઈ કોઠીમાં તો મારો હાથ પૂગે એમ નથી. તો આ ખુશાલનો તો ક્યાંથી પૂગે? દાદા, ખુશાલનો હાથ પૂગે કે ના પૂગે, પણ ગોળ તો તમારા ઘરેથી જ લાયા હતા. ખુશાલે હે ને હાથ લાંબો કરીને બોલ ને કુબા, આ ખુશાલ શું હાથ લાંબો કરીને? કેમ બોલતો હશે? આ બધાને થશે કે હું ખોટું કાંઈક કરવું પડશે. જો દાદા, ખુશાલ ભલે ના કહેતો હોય પણ ગોળ તો તમારા ઘરેથી જ લાયા હતા. પૂછો આ બધા છોકરાઓને. એલા છોકરાઓ, ખુશાલ, આ બધા છોકરાઓ ખોટું બોલે છે એમ? ના બાપુ, મેં કાંઈ એવું કીધું કે આ બધા ખોટું બોલે છે? તો પછી જો બાપુ, ગોળ આપણા ઘરેથી લાવ્યા હોય તો પાત્રો ખાલી હોય ને, તે આપણા ઘરેથી લાયા હોય તો ખાલી જ હોય ને. તો આપણે ઘરે જઈને જોઈ લઈએ. જો પાત્રો ખાલી નીકળો તો હું ખોટો, બસ. ઈ બરાબર. હાલો ઘરે જઈને કોઠીમાં જોઈ લઈએ, એટલે હમણાં ખબર કે કોણ હાસું ને કોણ ખોટું. ખુશાલ, જો ગોળનો ભાસરો ખાલી નીકળ્યો ને તો આજ તારી ખેર નથી. ભલે બાપુ, પાત્રો ખાલી હોય તો ને. એલા રગા, આ કુબલો તો ખુશાલને માર ખવડાવશે હો. ખુશાલે આપણને ઉજાણી કરાવી અને આપણે એને માર ખવડાવવાનો? તે હું એ જ કહું છું, પણ સાચું કહું માધા, મને તો લાગે છે કે ખુશાલ કંઈક ચમત્કાર કરશે, જોઈજે. હે કારિયા ઠાકર, ખુશાલની લાજ રાખજે. એ હાલો હાલો બધા હાલો. મોહન, આવ ને ભાઈ, આ કોઠીમાંથી ભાચરો કાઢો ને. અલ્યા કુબેર, આ ભાચરો તો ભરેલો છે. જો બાપુ, હું કહેતો તો ને, આ કુબો ખોટું બોલે છે. કુબો, તારી હારે કિટ્ટા જા, રમવું જ નથી તારી હારે. એ બાપુ, તમને ખબર છે ગઈકાલે ભગવાને જન્મ લીધો? અલ્યા ગાંડા, એ તો હંધાઈને ખબર છે. ગઈકાલ તો રામનવમી હતી. બાપુ, હું ભગવાન રામની વાત નથી કરતો, તો હું તો ઘનશ્યામની વાત કરું છું. તો બેટા, ગઈકાલ તો રામ ભગવાનનો જન્મદિન હતો. તારી કાંઈ ભૂલ તો નથી થતી ને? ના બાપુ, ભગવાન રામનો જન્મ તો અયોધ્યામાં થયો ને. આ તો અયોધ્યાની પાસે આવેલા છપિયા ગામમાં ઘનશ્યામ પ્રભુનો જન્મ થયો. હા દાદા, ખુશાલ અમને ઈમત કહેતો તો કે છપિયામાં ઘનશ્યામ મહારાજનો જન્મ થયો ને એટલે ગોળની ઉજાણી કરાવી. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે.
મને આમાં કાંઈ ગમ પડતી નથી. એ તમે જાણો ને તમારો આ ખુશાલ જાણે. છોકરાઓ હવના ઘેરે જાવ હવે. લે હાલ હવે. લેતો જા લે કુશાલે ગોટો વાળો દીકરો હાથે કરી ડેરત એટલે વાતે જોતો આ કુબલાટ મોટું જોયા જેવું છે. જોતો લે કુશાલે ગોટો વાળો દીકરો તો